જય જવાન જય કિસાન મિત્રો। આજે રેન્જ પર ગાયોની આ બાજુ લાલપુર સાઈડ દાવલધાર કહેવાય છે। ટેકરીનું નામ દાવલધાર છે। ત્યાં દાવલસા પીર છે। તો દાવલસા પીરના દર્શન આજ શુક્રવારે છે તે દર્શન કરવા જવું છે। શ્રીફળ વધારવા જવું છે। અને દર આઠમનો શ્રાવણ મહિનાની આઠમનો અહીંયા મેળો ભરાય છે। તો મિત્રો તમે પણ દર્શન કરો। આ જગ્યા છે બહુ જૂનવાણી જગ્યા છે। ઘણા માણસો ઘણા આજુબાજુના ગામવાળા બધા દર્શન કરવા ખૂબ આવે છે। આ સામેરી હમાયતું છે પીર બાપા ભાઈ ભક્તોની અને સાધુ સંતોની। તો મિત્રો આપણે પણ દર્શન કરીએ। આ જૂનવાણી ઓયડા છે બધા નરિયાવાળાજી। બાજુમાં નાનકડી નદી છે। શ્રીફળ વધારીએ। આ મેન ગેટ છે। બહુ જૂનવાણી છે બધું। હવે થોડુંક આગળની ડેલીયું બે બાજુ જય દાવલસા પીર જય પીર બાપા। જય દાવલસા પીર જય દાવલસા પીર જય દાવલસા પીર જય પીર બાપા। તો આજે ઘણા અહીંયા નિવેદ કરવા આવે। આ પીર બાપાની હોડ છે। ઘણા બધા શ્રદ્ધાળુ જો બાળકોના ફોટા પણ રાખે અહીંયા। માણસોને આ પીર બાપા ઉપર બહુ આસ્થા છે। તો આપણે પણ હવે શ્રીફળ વધારીએ અહીંયા। છોતરા ઉતાર લીધા હવે તમે વધારી લો ને। જય પીર બાપા જય પીર બાપા જય। અમારે તો અહીંયા ઓલા ભાઈ એમાં કે હુવરમાં નારિયેળ ઉતારી હુવર ના આવે। એ અમારો વીરો નહીં તો વરસ નો આવે નારિયેળ ઉતારવા અહીંયા કે ત્યાં કે માન્યતા કરી દઈ ને। અને હકીકત આવતા નથી હો। બાકી થોડુંક વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ। જગ્યા પણ એમ છે હો બધી। આ તો હવે જય મહાકાળી માં જય મહાકાળી। પીર બાપાની બાજુમાં જે આ ઓરડો છે ઓરડામાં મહાકાળી બેઠા છે। જય મહાકાળી।
અંધારું છે એટલે બહુ નહીં દેખાય ઓયડો. પીડિયાવાળો છે. જય મહાકાળીમાં. અહીંની વાયકા છે કે માં જો અહીંયા દર્શન કરે અને પીર બાપાને મહાકાળીના એના ખેતરમાં પણ હું વરે નથી આવતા. તો માં અમારી આ શ્રદ્ધા કાયમી ટકી રહી એવી પ્રાર્થના કરું છું અને સર્વેનું ધ્યાન રાખજો.